નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, વિતેલા 22 દિવસમાં મધ્યપ્રદેશના છિંદવાડામાં 6 બાળકોને, રાજસ્થાનમાં 1 બાળકના અચાનક મૃત્યુથી વ્યાપક ચિંતા ફેલાઈ ગઈ છે। તો મિત્રો, ડૉક્ટરો કહે છે કે આ બધા બાળકોને કિડની ફેલ્યોર હતી। શંકા છે કે કફ સિરપના કારણે તેમના મોત થયા છે। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે કારણ કે શરૂઆતમાં બાળકોને શરદી, ખાંસી અને તાવની ફરિયાદ હતી। તેઓએ વિવિધ બ્રાન્ડના કફ સિરપનો ઉપયોગ કર્યો હતો। જોકે આ દરમિયાન મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ કફ સિરપના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। જોકે મિત્રો, એક અધિકારીએ જણાવ્યું હતું કે 4 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન છિંદવાડા જિલ્લામાં 6 બાળકોના મોત કિડની સંબંધિત સમસ્યાઓને કારણે થયા હતા। જોકે મિત્રો, મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડૉક્ટર નરેશ ગુંડડાએ જણાવ્યું હતું કે કિડની ફેલ્યોરને કારણે તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમોને બોલાવવામાં આવી છે। તેમણે નમૂનાઓ એકત્રિત કર્યા છે અને તેમને પરીક્ષણ માટે મોકલ્યા છે। તો મિત્રો, રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।